રામ મંદિરથી આવેલા ચોખાનો શેમાં ઉપયોગ કરવો? કરો 5 કામ, ઘરમાં આવશે શ્રીરામ, સુખ શાંતિ રહેશે. ધન પ્રાપ્તિ માટે હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી. ચોખા એ દેવતાઓનો ખોરાક છે. તમે રામ મંદિરથી આવેલા પીળા ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. ચોખા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે, જે સંપત્તિ માટે જવાબદાર છે. આ પૂજનીય અક્ષતને ધન સ્થાન પર રાખવાથી ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. શ્રી રામ ઘરમાં આવશે, શુભ કાર્યમાં ઉપયોગ કરો. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં આ ચોખાને કપાળ પર લગાવો અને તિલક કરો. આનાથી કામમાં અવરોધ નહીં આવે. ખીરનો પ્રસાદ. આ ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો. તેમાં કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે. નવી દુલ્હન. નવવધુ તેના સાસરિયામાં પહેલે દિવસે રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે. સંબંધો વધુ મજબૂત બને છે. દીકરીને તેના લગ્નમાં દાન. જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાં આપી શકો છો. તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. સાસરી અને પિયર બંનેનું ઘર સમૃદ્ધિથી ભરેલું રહેશે.